નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો। વર્ષ હતું 1942નું। દુનિયા બીજું વિશ્વ યુદ્ધ લડી રહી હતી। બ્રિટને ભારતીયોને બળજબરીથી યુદ્ધમાં ધકેલી દીધા હતા। આનાથી ભારતના મોટા નેતાઓ નારાજ હતા। આ વર્ષે અલ્હાબાદમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। અંગ્રેજોને કુંભમાં ખૂબ રસ હતો। તેઓ કુંભને મહાન મેળો કહેતા અને તેમાંથી કરવેરા દ્વારા તેઓ પૈસા પણ કમાતા। એક દિવસ ભારતના વાઇસરોય ગવર્નર જનરલ લોર્ડ લિથલો કુંભ મેળાની મુલાકાતે આવ્યા। મદન મોહન માલવ્યા પણ તેમની સાથે જ હતા। માલવ્યાને કુંભ પ્રત્યે વિશેષ પ્રકારનો લગાવ હતો। તે અવારનવાર પ્રયાગરાજ જતા હતા। કુંભમાં લાખો લોકોની ભીડ અને શ્રદ્ધા જોઈને વાઇસરોય સ્તબ્ધ થઈ ગયા। તેણે માલવીયને પૂછ્યું, આ મેળામાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા માટે પ્રચાર પાછળ કેટલા પૈસા ખર્ચાયા હશે? માલવ્યાએ કહ્યું, બસ 2 પૈસા। વાઇસરોયે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, શું કહ્યું, માત્ર 2 પૈસા? માલવીયાએ ખિસ્સામાંથી પંચાંગ કાઢ્યું અને તેને બતાવ્યું અને કહ્યું, આ 2 પૈસામાં ઉપલબ્ધ છે, જે દરેક ભારતીયના ઘરમાં છે। તેમાં લખ્યું છે કે કયા વર્ષમાં અને કઈ તારીખે કુંભ થશે અને ક્યાં સ્નાન થશે। લોકો તારીખ જુએ છે અને તે મુજબ ઘરેથી નીકળે છે। તેમને બોલાવવા માટે કોઈ પણ પ્રચાર કરવાની જરૂર નથી પડતી। અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર ધનંજય ચોપરા કહે છે, આ 2001 મહાકુંભની વાત છે। હું કવરેજ માટે સંગમ વિસ્તારમાં ફરતો હતો। મેં જોયું કે સફેદ કપડાં પહેરેલા કેટલાક લોકો ગીતો ગાતા ગાતા કરતા સંગમમાં નાહવા ગાતા કરતા જતા હતા। તે જૂથમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થતો હતો। સામેથી ચાલી રહેલી વ્યક્તિના ગળામાં માનવ હાડકાની માળા હતી। મને એ જાણવામાં રસ પડ્યો કે આ લોકો કોણ છે અને શા માટે તેઓ તેમના ગળામાં હાડકાની માળા પહેરીને ફરે છે। મેં તેને આનું કારણ પૂછ્યું। આ લોકો મધ્યપ્રદેશના નરસિંહપુરથી આવ્યા હતા। તેઓ એક પરંપરાગતનું પાલન કરે છે। જ્યારે તેમના પરિવારમાં કોઈ નાની ઉંમરમાં મૃત્યુ પામે છે ત્યારે તેઓ તેને દફનાવે છે। પછી ઘરના વડા તેના હાડકાની માળા બનાવીને ગળામાં પહેરે છે। આ લોકો 12 વર્ષ સુધી કુંભની રાહ જુએ છે। કુંભ આવે ત્યારે આખો પરિવાર પ્રયાગ આવે છે અને અસ્થિઓની માળા ગંગામાં પધરાવવામાં આવે છે। તેઓ ગંગાને પ્રાર્થના કરે છે કે તે બાળક પ્રત્યે અમારી કેટલીક જવાબદારીઓ હતી, પરંતુ અમે તેને નિભાવી શક્યા નહીં। હે ગંગા માતા, બાળકને ફરીથી અમારા ખોળામાં આપજો। પ્રયાગરાજના વરિષ્ઠ ફોટો જર્નલિસ્ટ સ્નેહ મધુર કહે છે, 1977ની વાત છે। હું કુંભના કવરેજ માટે સંગમ પહોંચ્યો હતો। ત્યારે હું એક મેગેઝિન માટે કામ કરતો હતો। તે દિવસે જ સાધુઓનું સ્નાન હતું। મેં સાધુઓના સરઘસને ફોલો કરવાનું શરૂ કર્યું। સવારનો સમય હતો। આકાશમાં વાદળો હતા। અંધકાર છવાયેલો હતો। મેં જોયું કે એક જગ્યાએ સાધુઓ વર્તુળમાં તલવારબાજી કરી રહ્યા હતા। હું ત્યાં જ રહીને તલવારબાજી જોવા લાગ્યો। તે એક અદ્ભુત દ્રશ્ય હતું। મેં વિચાર્યું કે મારે તેમનો ફોટો જરૂરથી લેવો જોઈએ। તેમજ મેં ચોરી છુપે કેમેરો બહાર કાઢ્યો અને ફોટા પાડવા લાગ્યો। એક સાધુએ મને આમ કરતા જોયો। તે મારી તરફ દોડ્યો અને તલવારની ધાર મારા પર અને મારા કેમેરો ઉપાડી લીધો। બધા ચોંકી ગયા, કારણ કે એવું માનવામાં આવતું હતું કે જો સાધુઓ ગુસ્સે થાય તો તેઓ કંઈ પણ કરી શકે। મારી બાજુમાં એસપી સાહેબ ઊભા હતા। સાધુએ મને કહ્યું, શું તમે નથી જાણતા કે ફોટા પાડવાની મનાઈ છે? તમે ફોટોગ્રાફ્સ લેવાની હિંમત કેવી રીતે કરી? મેં કહ્યું, મને ખબર નહોતી। મેં વિચાર્યું કે હું ફોટો લઈશ તો લોકો પણ જોશે। તેણે કહ્યું, ચાલો કે મેં મેળામાંથી રીલ્સ કાઢીએ। મેં કહ્યું, ફોટો લેવામાં આવ્યો નથી। પછી એસપી સાહેબ આવ્યા। તેણે કહ્યું, બાબા તેને છોડી દો, તેને માફ કરો, નવો છે, ભૂલ થઈ ગઈ। હું મનમાં વિચારતો કે જે થશે તે જોયું જશે। પહેલેથી જ એક ભૂલ થઈ ગઈ છે। ખબર નહીં શું થયું કે સાધુનું દિલ પીગળી ગયું। તેણે તલવારથી મારા ખભા પર કેમેરો લટકાવ્યો અને કહ્યું, આવ તમારી ઈચ્છા પૂરી કરો, મારો ફોટો પાડી લો। મને ડર હતો કે કંઈક ખોટું થઈ શકે। એસપી સાહેબે કહ્યું, બાબા કહે છે તો ફોટો પાડી લો, નહીં તો તે ગુસ્સે થઈ જશે। મેં સાધુનો ફોટો પાડી લીધો। બાકી સાધુઓ પણ તેમની પાસે આવ્યા। તે ફોટો પણ એક મેગેઝિનમાં પ્રકાશિત થયો હતો। સ્નેહ મધુર કહે છે, 2007નું વર્ષ હતું। પ્રયાગરાજમાં અર્ધકુંભનું આયોજન કરવામાં પણ આવ્યું હતું। હું ઝુંસીથી સંગમ તરફ આવી રહ્યો હતો। મેં જોયું કે કેટલાક વિદેશીઓ નદી પાસે ઊભા હતા। ત્યાં પાણી ઓછું હતું અને તે એકદમ ગંદુ લાગતું હતું।
તેના હાથમાં બિસ્લેરી પાણીની બોટલ હતી. તેઓએ મને અંગ્રેજીમાં પૂછ્યું, શું આપણે અહીં સ્નાન કરી શકીએ છીએ? મેં જવાબ આપ્યો, ના, અહીં ન નાશો. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે, બીજે ક્યાંય સ્નાન કરો. પરંતુ તેઓ વારંવાર કહેતા હતા કે આ ખૂબ જ પવિત્ર નદી છે. દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે અને સ્નાન કરે છે. અમે અહીં આવ્યા હોવાથી સ્નાન કરીને જ નીકળીશું. અહીં સ્નાન કરવાની તક ગુમાવી ન શકાય. મેં કહ્યું, ઠીક છે, જેવી તમારી ઈચ્છા. થોડા સમય પછી મેં જોયું કે તેઓએ અને ગંદા પાણીમાં કૂદી પડ્યા. કેટલાક ડૂબકી મારવા લાગ્યા, કેટલાક આચમન લેવા માંડ્યા. બિસ્લેરીની બોટલો લઈને આવેલા લોકો આવા ગંદા પાણીથી નહાતા હતા. તે જોઈને તો હું સ્તબ્ધ થઈ ગયો. આ તેમની શ્રદ્ધા હતી ગંગા પ્રત્યે, કુંભ પ્રત્યે. પ્રયાગરાજના વરિષ્ઠ ફોટો જર્નલિસ્ટ SK યાદવ કહે છે કે આ 2001ની વાત છે. કુંભના કવરેજ માટે સંગમના કિનારે ફરતા હતા. વહેલી સવારે સાધુઓ ઢોલ વગાડતા નાચતા શાહી સ્નાન માટે સંગમ પહોંચ્યા. તેઓ તલવારબાજી કરી રહ્યા હતા, હર હર મહાદેવના નારા લગાવી રહ્યા હતા. સાધુ સંગમમાં ડૂબકી મારવા લાગ્યા કે તરત જ 25 થી 30 વર્ષની એક વિદેશી મહિલાએ અચાનક પોતાના કપડાં ઉતારવા માંડ્યા. લોકો કંઈ સમજે તે પહેલા તે ઝડપથી કપડાં વગર સંયમ તરફ દોડી અને કૂદી પડી. સ્નેહ મધુર કુંભ સાથે જોડાયેલી બીજી સ્ટોરી કહે છે. તે કહે છે કે આ 1989ની વાત છે. સાંજ પડી ગઈ હતી. અમે સંગમ વિસ્તારમાં ચલો મન ગંગા યમુના તેરે કાર્યક્રમ જોઈ રહ્યા હતા. લગભગ 6 વાગ્યાની આસપાસ બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ આવ્યો. અમે બધા ચોંકી ગયા અને લાગ્યું કે ફટાકડા ફૂટ્યા હશે. અમે તરત જ બહાર આવ્યા. અમે બહાર જોયું તો બધું સામાન્ય હતું. આ દરમિયાન બીજા વિસ્ફોટનો અવાજ સંભળાયો. જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં અમે આગળ વધવા લાગ્યા. થોડી વાર પછી લોકો ગભરાવા લાગ્યા, જ્યાં ત્યાં ભાગવા લાગ્યા. તે દિવસે શાહી સ્નાનનો દિવસ ન હોવાથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે બંગાળી ભાષામાં લખેલા અખબારમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા હતા. આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જોકે બ્લાસ્ટ કોણે અને શા માટે કરાવ્યું તે જાણી શકાયું નહીં, પરંતુ તેની અસર આગામી કુંભમાં જોવા મળી હતી. તે કુંભમાં જે SP આવેલા હતા તેમની સાથે બ્લેક કમાન્ડોઝ હતા. તેમણે કહ્યું કે આતંક ફેલાવનારાઓએ બતાવવું જરૂરી છે કે અમે તૈયાર છીએ. ભારત મેં કુંભ પુસ્તકમાં ધનંજય ચોપડા લખે છે કે 2001માં પ્રયાગમાં સદીમાં પ્રથમ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે મૌની અમાવસ્યા હતી. સ્નાન કવરેજ પછી અમે લોસ્ટ એન્ડ ફાઉન્ડ કેમ્પ પહોંચ્યા. ત્યાં એટલી બધી ભીડ હતી કે લોકો વિખૂટા પડેલા સ્વજનોની કાપલી લેવા માટે કેમ્પમાં આવી રહ્યા હતા. 8000 સ્ક્વેર ફીટ બનેલો કેમ્પ બપોર પહેલા જ ક્ષમતા બહાર ભરાઈ ગયો હતો. કોઈની માતા ખોવાઈ ગઈ તો કોઈની પોતાની પત્નીને શોધી રહ્યા હતા અને પુત્ર તો ભટકતો અહીં પહોંચી ગયો હતો. મેં સેંકડો વૃદ્ધ મહિલાઓ અને બાળકોને તેમની આંખો આંસુ તેમના પ્રિયજનોની રાહ જોતા જોયા. તેમના નામની જલ્દી જાહેરાત કરવામાં આવે. કેમ્પની બહાર પણ ભૂલાઈ ગયેલા લોકોના નામ નોંધાતા લોકોની ભીડ વધી રહી હતી. લોકોને કતારમાં ઊભા રાખવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મારું હૃદય વધુ ત્યારે હચમચી ગયું જ્યારે એક વૃદ્ધ મહિલા રડતી રડતી કહેતી હતી કે તેના ગામનું નામ તો જાણે છે પણ રાજ્ય કે જિલ્લાનું નામ નથી જાણતી. ઘણી સ્ત્રીઓ અને બાળકોની આવી જ વિતક કથા હતી. મેળા વિસ્તારમાં લાઉડ સ્પીકરમાંથી અવાજ ગુંજતો હતો, મુન્ને કી અમ્મા, તમે જ્યાં પણ હો તરત જ લોસ્ટ એન્ડ ફાઉન્ડ પડાવ પર પહોંચો. તમારા પતિ રામનારાયણ ગામ શિહોરી જિલ્લા બલિયારી ના ગામનું ફરી મળવાનું જનૂન ધરાવતા લોકો જેમ બને તેમ જલ્દી છૂટા પડી ગયેલી વ્યક્તિને તેના મિત્રો સાથે ફરી મળવાનો પ્રયાસ કરતા રહે છે. રાજારામ તિવારી આવા જ એક જનૂન ધરાવતા વ્યક્તિ હતા. ભારત સેવા દળ સંગઠન બનાવીને તેમણે 70 વર્ષ સુધી ભૂલે ભટકે શિબિર ચલાવી. કુંભ મેળા અને માઘ મેળામાં 10 લાખની વધુ ખોવાયેલા લોકોને પરિવાર સાથે મળી આપ્યા. 18 વર્ષની ઉંમરથી 1946ની આ કામ કરી રહેલા રાજારામ ટીનના ભૂંગળામાંથી નામ બોલાતા હતા. ધીમે ધીમે પ્રશાસન પણ તેમને સાથ આપવા લાગ્યું. રાજારામ તિવારીની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે તેમણે ભૂલે ભટકે અથવા તો ભૂલે ભટકો કે બાબા કહેવા લાગ્યા. 2016માં 88 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. ઇતિહાસકાર હેરમ ચતુર્વેદી તેમના પુસ્તક કુંભ ઐતિહાસિક વાંગ્યમાં લખે 1840ના પ્રયાગ કુંભમાં એક પૂજારી તરીકે મેળવવામાં આવ્યા.
પોતાની સફર વિશે લખ્યું. 20મી જાન્યુઆરીની વાત છે. સાધુ સંતોએ અગાઉથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. દર 50 પગથિયાના અંતરે ઘાસની બનેલી અસ્થાયી ઝૂંપડીઓ બનાવવામાં આવી હતી. તેના પર ગેરુનું સુંદર લીપણ કરવામાં પણ આવ્યું હતું. આ ઓટલા પર લોકો તડકો શેકતા અને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા હતા. દરેક શિબિરમાં ખૂબ ઊંચા વાંસની બાંધેલી એક ભવ્ય ધ્વજ લહેરાતો હતો. કુંભમાં ખ્રિસ્તી મિશનરીઓ પોતાના કેમ્પ લગાવતા હતા. તીર્થયાત્રીઓની સેવાની સાથોસાથ તેઓ પોતાના ધર્મનો પ્રચાર પણ કરી રહ્યા હતા. 30 ડિસેમ્બર 1880નો એક પત્ર પ્રયાગરાજના પ્રાદેશિક અકારવે સૂચવાયેલો હતો. મિશનરીઓએ પહોળા રસ્તાની બાજુમાં તેમની પસંદગીની જગ્યા આપવામાં આવે જ્યાં તેઓ તેમના તંબુ લગાવી શકે. આ પત્ર પાદરી જોન્સ્ટન અલાહાબાદના તત્કાલીન જોઈન્ટ મેજિસ્ટ્રેટ મિશનર વિન્સને લખ્યું હતું. તો મિત્રો, આ હતી આજની વિડીયો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. જો તમને અમારા આવા જ વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.